નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 7 ઓગસ્ટ અને વાર થયો છે ગુરુવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો। સાથે સાથે મિત્રો અત્યારે એક વાવાઝોડાની અપડેટ સામે આવી છે। જી આ દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે એક ચક્રવાતી પરિભ્રમણ સર્જાતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા બદલાવ આવી ગયા છે। ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ વધ્યું છે। ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે। આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે ખાસ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં 6 થી લઈને 15 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા પડશે। ગુજરાતમાં કોઈ વરસાદ લાવે કોઈ એવી વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટના પ્રમાણમાં વધારો થશે। તો બીજી તરફ પરેશ ગોસ્વામીની આગાહી વિરુદ્ધ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો અત્યારે જે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, તો આવનારું નક્ષત્ર મઘા નક્ષત્રની આગાહી અંબાલાલ પટેલે કરી છે। આવનારા નક્ષત્રમાં ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં છે મિત્રો ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે, ગુજરાતમાં છોતરા કાઢશે। આ સાથે મિત્રો તમે જેમ જેમ જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટા ભાગના વિસ્તારોમાં છે મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જેમાં મિત્રો આજે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે, મહેસાણા છે, પાલનપુર લાગુના વિસ્તાર છે, વડોદરા છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। આ સાથે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે ખાસ જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકાના લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં છે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। આ સાથે મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરાપનો માહોલ જોવા મળ્યો છે, તો જેમાં પાટણ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, બોટાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં હજુ મિત્રો વરાપનો માહોલ જોવા મળ્યો છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગમાં જેમાં ખેડા છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ, મહીસાગર લાગુના વિસ્તારની અંદર પણ આજે વરસાદ છે જોવા નથી મળ્યો। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં છે મિત્રો ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ છે એ મિત્રો આગામી કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે। મિત્રો તમે હાલનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે ગુજરાત નજીક કઈ રીતે વરસાદી સિસ્ટમ છે કે જે ગણતરીની કલાકોમાં આગળ વધશે તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। આ સાથે મિત્રો ગુજરાતની સાથે ભારતના ઉત્તર ભારત અને ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ અને જે રીતે ત્યાં વરસાદ વરસી રહ્યો છે એનું અવલોકન કરતા અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જ્યારે આ વરસાદી સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાંથી જ્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં વરસાદ છે ભૂકા બોલાવશે। અને મિત્રો આમ જોવામાં આવે તો ગુજરાતનું અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં કોઈ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ગુજરાતમાં અત્યારે તાપમાનમાં ભારે વધારો થયો છે અને આગામી દિવસોમાં એવું કહી શકાય કે પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બનતા નવા વાવાઝોડાના ભાગરૂપી અંબાલાલ
અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, જેમાં ખાસ કરીને કચ્છ લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે, ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ ભૂકા બોલાવશે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે તમે જે મોડલ્સ જોઈ શકો છો એ GFS મોડલ છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ પહેલી છે અને બીજી વરસાદી સિસ્ટમ આ છે. આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે અને આ ઉત્તર ભારતવાળી જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે. આ બંને વરસાદી સિસ્ટમ જો મિત્રો ગુજરાત નજીક આવે તો ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ છે જોવા મળશે. આભ ફાટ્યું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર જોવા મળશે. ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે અને ગુજરાતમાં રમકડાની જેમ મકાનો પણ તણાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ થોડીક નબળી પડી છે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે સતત દક્ષિણ ભારતના ભાગોની અંદર ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. ને મિત્રો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે અને જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. તો મિત્રો સૌથી પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં છે એ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ભૂકા કાઢશે. હવે મિત્રો આપણે જાણીશું કે લાઈવ અત્યારે વરસાદી સિસ્ટમ કઈ રીતે બની રહી છે અને કઈ રીતે ગુજરાત નજીક પહોંચી રહી છે. આ મિત્રો આપણું ગુજરાત છે અને ગુજરાત અને આ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 17 તારીખ પછી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આ વરસાદી સિસ્ટમ જ્યારે આપણું ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે ઓગસ્ટ મહિનાના અંતિમ અને સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જોવા મળશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આમ ગુજરાતમાં હજુ પણ વરાપ છે જોવા મળશે. આગામી 15 તારીખ સુધી ગુજરાતમાં છે મિત્રો ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો સતત ભારતના મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને પશ્ચિમ ભારતના ભાગો તરફ આગળ વધશે. તો ગુજરાતના અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આ બંને વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે અને ગુજરાત નજીક આવતા ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો સાફ થશે, આભ ફાટશે, ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, લેખ સામે આવી રહ્યો છે. એમના વિશે વાત કરીએ તો 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સક્રિય થશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં સિસ્ટમ પણ સક્રિય થશે અને તારીખ 19 થી 22ના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. હાલ વરસાદી ઝાપટા રહેશે. 6 થી 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે તેવી આગાહી ખાસ મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો જો કે હાલની પરિસ્થિતિમાં એવું લાગે છે કે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવા છતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાણો છે. વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાણા છે અને ખેડૂતો હવે સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. હવે મિત્રો આપણે જાણીશું કે આવનારી 24 કલાક દરમિયાન ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે. આગામી 24 કલાકમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના વધારે છે. તો સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો કચ્છમાં ખાસ મિત્રો ખાવડ છે, લખપત છે, રાપર છે, નડિયાદ લાગુના વિસ્તારની સાથે સાથે ગાંધીધામ લાગુના વિસ્તાર છે, માંડવી લાગુના વિસ્તારની અંદર હજુ પણ મિત્રો કોઈ ભારેથી ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ સૌરાષ્ટ્રના તમે આ વિસ્તારો તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અને ભારતના જે અરબ સાગરને અડીને આવેલા છે મુંબઈ છે, બેંગલુરુ લાગુના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે. આ સાથે મિત્રો ભાવનગર આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો. સોનગઢ છે, પાલિતાણા છે, ખડસલિયા છે, આ સાથે તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલા લાગુના વિસ્તારની અંદર સાથે સાથે તુલસીશામ આજુબાજુના વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કોઈ ભારેથી ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ભારતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ છે ભૂકા કાઢશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ જો થોડીક પોતાની દિશા ફંટાવીને થોડીક જો પશ્ચિમ દિશા તરફ આવશે તો જે રીતે ગુજરાતમાં અત્યારે વરસાદ આ સિઝન દરમિયાન એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં માત્ર 63% સુધીનો ગુજરાતમાં વરસાદ નોંધાણો છે. સૌથી ઓછો વરસાદ છે કચ્છ લાગુના વિસ્તારની અંદર અને એનાથી ઓછો વરસાદ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં છે. આ વર્ષ 2025ના સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ છે એ નોંધાણો છે. તો આવનારા દિવસોની અંદર એવું બની શકે કે જ્યારે ભારતના પર્વતીય વિસ્તાર અને પૂર્વ ભારતના ભાગોની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના વાતાવરણમાં
છે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે। આ સાથે તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 13 થી 15 તારીખનો જે સમયગાળો હોય છે ત્યારે બંગાળની ખાડીની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 15 તારીખથી લઈને જે વરસાદી સિસ્ટમ છે એટલે કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ છે ભૂકા કાઢશે। ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો સાફ થશે। આંધી તુફાન સાથે ગુજરાતમાં છે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। હાલ મિત્રો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો 7 તારીખથી લઈને જે અત્યારે 12 તારીખનો જે ગ્રાફ રજૂ થયો છે, નકશો રજૂ થયો છે, એમાં આમ જોવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ છે, કચ્છના ભાગોમાં વરાપ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરાપ છે, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને ખાસ ગુજરાતના સરહદી જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી જે ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદની સંભાવના છે। પરંતુ 12 તારીખ અને 17 તારીખનો જે ગ્રાફ સામે આવ્યો છે એમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે। તો કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, પરંતુ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, આ સાથે અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારમાં પણ ભારે મેઘખાંગા થશે, તોફાન વરસાદ છે એ મચાવશે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે। આ મિત્રો 7 થી લઈને 17 તારીખનો જે ગ્રાફ છે એટલે કે સરેરાશ ગ્રાફ સામે આવી રહ્યો છે। આ ગ્રાફની અંદર એવું કહી શકાય કે ગુજરાતમાં હવે પછી જ્યારે પણ વરસાદ પડશે તો ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, જેમાં તાપી અને નર્મદા નદીમાં જળસ્તર ઊંચા થશે તો અમુક ભાગોમાં 10 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળશે। જે રીતે મિત્રો તમે આ ગ્રાફ જોઈ શકો છો બંગાળની ખાડીમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બંગાળની ખાડી બગડશે અને એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં છે વાવાઝોડા સાથે વરસાદ પણ આ બંગાળની ખાડી આપી શકે છે। આમ તો મિત્રો ગુજરાતમાં માત્ર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ અને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો જ્યારે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગોમાં છે અને એક બંગાળની ખાડીવાળી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સતત પરિભ્રમણ કરીને અત્યારે કાં તો એ ઉત્તર દિશા તરફ આગળ વધશે, કાં તો એને વેગ ન મળતા તે પશ્ચિમ દિશાની વિરુદ્ધ એટલે કે કહી શકાય કે પૂર્વ દિશા તરફ આગળ વધશે। તો ગુજરાતમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ ન પણ આવે તો ગુજરાતમાં હજુ પણ વરાપ છે એ જોવા મળે અને વરસાદ પણ ખેંચાઈ શકે એવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે।